પ્રાંતિજ ખાતે સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું। જૂનાગઢ ખાતે પોલીસ દ્વારા કરવામાં આવેલ દમનગીરીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જૂનાગઢના મધુરમ શ્રીનગર સોસાયટી પાસે રેકડી રાખીને બે ભાઈઓ પોતાનો ધંધો કરી રહ્યા હતા, ત્યારે સાંજના સમયે જૂનાગઢ પોલીસ ડિવિઝનલ કોન્સ્ટેબલ ત્યાં આવીને કહ્યું કે નાક નીચે માસ્ક કેમ રાખ્યું છે તેમ કહીને બેફામ અપશબ્દો બોલીને ઢોરમાર માર્યો હતો, જેના કારણે રેકડી માલિકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જૂનાગઢ પોલીસની આ દમનગીરીના વિરોધમાં ગુજરાત સમસ્ત સિંધી સમાજ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજના આગેવાનો દ્વારા પણ ઉગ્ર વિરોધ કરી આવેદનપત્ર અપાયું હતું અને આવા પોલીસ કર્મચારીઓ સામે કડકમાં કડક એક્શન લેવામાં આવે તેવી માંગ પણ કરી હતી। रोड पास दे दियो भाई, 1 मिनट समझो। रोड पास दे कोर्ट ने हमें वेधक सवाल करवा था ना।